જય શ્રી કૃષ્ણ મિત્રો, ભારૂક સત્સંગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને આ વિડીયોમાં તારીખ 13/5/2026ને બુધવારના રોજ આવતી અપરા એકાદશીની કથા તમને કહું છું। જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ પર જરૂર કરજો। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સદસમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહર સર્વલોકનાથનમ। ચાલો ત્યારે આપણે સાંભળીએ વૈશાખવદી અપરા એકાદશીની કથા। યુધિષ્ઠિર રાજાએ વૈશાખવદી એકાદશીની મહિમાની કથા વિશે પૂછ્યું ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુએ કહ્યું કે હે બ્રહ્માંડ પુરાણમાં રહેલા અપરા એકાદશીનો વ્રત મહિમા તમને હું કહું સંભળાવું છું। પુણ્યને આપનારી, પાપનું નાશ કરનારી, અનંત ફળ આપનારી આ અપરા એકાદશીનો જે ઉપવાસ કરે છે તે જગ પ્રસિદ્ધ બને છે। સંસારના વ્યવહારમાં અનેક પ્રકારના પાપો થાય છે, તે સર્વે પાપોથી આ એકાદશીનું વ્રત કરનારને મુક્ત થાય છે। કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી, મકર સંક્રાંતિના દિવસે પ્રયાગમાં સ્નાન કરવાથી, કુંભ સ્નાન કરવાથી કે અનેક તીર્થોની યાત્રા કરવાથી, સુવર્ણ આદિકના દાન કરવાથી જે ફળ મળે છે તે ફળ આ અપરા એકાદશીના વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે। કુહાડાથી વૃક્ષ કપાય છે, અગ્નિથી કાષ્ઠ બળે, સૂર્યથી અંધકાર દૂર થાય, એમ અપરા એકાદશીનું વ્રત કરનારના પાપ દૂર થાય છે। જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરતા નથી તે પાણીના પરપોટાની જેમ નાશ પામે છે। જે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિથી અપરા એકાદશીનું વ્રત કરી ભગવાનની પૂજા કરે છે તે પાપ મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે। આ કથાનો પાઠ કરવાથી કે સાંભળવાથી પણ પાપ મુક્ત થવાય છે। મહિનામાં 2 વાર એકાદશી આવે છે અને આખા વર્ષમાં 24 એકાદશી થાય છે અને જો અધિક મહિનો હોય તો 26 એકાદશી થાય છે। જો તમારું શરીર સારું ના હોય તો તમે દેવપોઢી એકાદશી અને દેવઉઠી એકાદશી પણ કરી શકો છો। ખાલી આ કથા સાંભળવાથી પણ તમારા પાપનો નાશ થાય છે અને તમારા સર્વે કામો પૂરા થાય છે। તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ મિત્રો।